લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન, પણ આ અધિવેશનની વિશેષતા જે અમારું અભિયાન છે કે એક વર્ષમાં 34 જિલ્લાના પત્રકારો જે આ સંગઠન સાથે જોડાયેલા છે એના પરિવારની ચિંતા કરવાનું વર્ષ છે। 10 લાખનો અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે જે લેવાનો છે પત્રકારોનો, પણ ભરૂચના પ્રમુખની કોઠાસૂઝ અને અનુભવના આધારે અધિવેશન પહેલા બધાના ફોર્મ ભરાઈ ગયા, વીમો ભરાઈ ગયો, એની રસીદના આજે વિતરણ થઈ ગયા, એના આઈ કાર્ડના પણ વિતરણ થઈ ગયા। એટલે કે અધિવેશન પહેલા વીમો ભરાયો હોય એવું ભાવનગર પછીનું આ ભરૂચ છે। આમ તો બધામાં બેમાં નામ એક આવે છે, ભાવનગર ને ભરૂચ, રાશિ એક છે। એટલે ભરૂચના આજના કાર્યક્રમમાં વીમો અને ઓળખ કાર્ડ સાથેનો આ કાર્યક્રમ હતો। ભરૂચ સિવાયના જિલ્લાના હોદ્દેદારોએ પણ હાજરી આપી। આમંત્રિત મહેમાનો એટલે નગરપાલિકાવાળા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ભરૂચના મંત્રીશ્રી એટલે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી અને આ કાર્યક્રમને શોભાયો। સંગઠન વતી બધાનો આભાર વ્યક્ત કરું છું। ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જેમણે નાનું મોટું યોગદાન આપ્યું છે, એ દાતાઓ હોય, શ્રેષ્ઠી હોય, ઉદ્યોગપતિ હોય, તમામનો આભાર વ્યક્ત કરું છું। પત્રકાર એકતા પરિષદની આજે ભરૂચ જિલ્લાના પત્રકારોનું એક સંગઠિત સમાજ છે, આજે અહીંયા કાર્યક્રમ રાખવાનો અંકલેશ્વર ખાતે। એમાં ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એ હાજરી આપી હતી। એમાં એમના પ્રદેશ અધ્યક્ષ એવા લાભુભાઈ હાજર રહીને પત્રકારત્વ કઈ રીતના કરવું, કઈ રીતે આપણું નામ ન બગડે, કઈ રીતના સમાજને એનો લાભ થાય, એ પ્રકારનું આજે અહીંયા જ્યારે ખૂબ સરસ મજાનું લાભુભાઈ પણ વાત કરી છે, ત્યારે તમામ પત્રકાર પરિષદ આજે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ અભિનંદન પાઠવું છું અને મારું અહીંયા જે સન્માન કર્યું બદલ એમનો આભાર માનું છું।